તો આ તરફ મહેસાણામાં પણ લોકો ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। તેમાં પણ બપોરના સમયે વોટર પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે। પરિવારની સાથે લોકો વોટર પાર્કમાં મોજ માણી રહ્યા છે। રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, બીજી તરફ વેકેશન છે, ત્યારે વેકેશનની મજા માણવા મોટી સંખ્યાની અંદર મહેસાણાના સંકુચ વોટર પાર્કની અંદર લોકો ઉમટી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો જ્યાં સ્વિમિંગ પુલની અંદર મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઠંડા પાણીની મજા માણી રહ્યા છે। અહીંયા વિજાપુર આવેલું ગ્રુપ છે જે અહીંયા આવ્યું છે ને જે રીતે વેકેશનની મજા માણે છે। મારી સ્થાનિક વિજાપુરથી આવેલા લોકો છે એમનાથી વાત કરીશું। સાહેબ શું કહેશો? અત્યારે બહુ ગરમી પડે છે એટલે અમારું ફેમિલી નક્કી કર્યું કે અત્યારે થોડું ઠંડકમાં જઈએ એટલે વોટર પાર્કની મજા લેવા માટે આવ્યા છીએ। આજે છેલ્લો દિવસ છે, રવિવાર છે, કાલથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે એટલે આજ મજા એન્જોય કરવા માટે ફેમિલી જોડે આવ્યા છીએ। હવે બેન શું કહેશો? વેકેશન છે, વેકેશનની જે દિવસો હતા હવે પતવા છેલ્લો દિવસ છે, અહીંયા વોટર પાર્ક પહોંચ્યો છે, એક બધા ગરમી છે, કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે। અહીંયા ઠંડુ વાતાવરણ છે। અત્યારે પાણીમાંથી હાલત બહાર નીકળ્યા છીએ અને કાલથી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ જશે બાળકોના। શું કહેશો બેન? શું કહે વડીલ? તમે શું કહેશો બેન? શું કહેશો? કેવી મજા આવે છે? બહુ મજા આવે, એન્જોય કરી। શું કહેશો બેટા? કેવી મજા આવે છે? બસ બહુ મજા આવી। અમારો બી મિની વેકેશન પૂરું થયું, કાલથી રાબેતા મુજબ ચાલુ કોલેજ। તો આજે એન્જોય કરી લીધી? હા, કરી લીધી। અહીંયા યુવાનો પણ છે તેમનાથી વાત કરીશું કારણ કે તેઓ પણ અહીંયા વડીલ શું કહેશો વડીલ? બસ મજા આવી ગઈ, જલસા પડી ગયા, બહુ મજા આવી ગઈ। આવવાની મજા જ કઈ અલગ આવે, એ બી ઉનાળામાં તરવાની ખૂબ મજા આવે। ગરમી કેટલી છે? ગરમી તો અત્યારે 30-40 ડિગ્રી જેવી છે। ગરમીમાં મજા આવે છે? ખૂબ જ મજા આવી જાય। બહુ ઠંડુ વેકેશન આમ મજા આવી વેકેશન ની વોટર પાર્કમાં તો બહુ જ મજા આવે ગરમીમાં। તો આ દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, સમગ્ર ગુજરાતમાં તો નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે। જે રીતે લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે ને તેમાંય હાલમાં વેકેશન છે, ત્યારે વેકેશનની પૂરી મજા માણવા માટે મહેસાણાના વોટર પાર્કની અંદર લોકો ઉમટ્યા છે। ગરમીનો માહોલ છે તેમ છતાં તમામ લોકો હાલ ક્યાંક સંગીતના તાલે ઝૂમી રહ્યા છે। લગાતાર અહીંયા લોકો આવી રહ્યા છે। ગરમીનો અહેસાસ અહીંયા જોવા મળતો નથી પરંતુ જે રીતે વેકેશન છે અને વેકેશનની મજા લોકો માણી રહ્યા છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। ગરમીનો પારો વધી રહ્યો છે, બીજી તરફ હાલમાં વેકેશન ચાલે છે ત્યારે વેકેશનનો છેલ્લો દિવસ છે ને છેલ્લા દિવસે મોટી સંખ્યાની અંદર લોકો વોટર પાર્ક પહોંચ્યા છે। મહેસાણાના સંકુચ વોટર પાર્કની અંદર નાના નાના ભૂલકાઓ સાથે પરિવાર પહોંચ્યો છે, જે રીતે બાળકો સાથે અહીંયા વોટર પાર્કમાં એન્જોય કરી રહ્યા છે। અમદાવાદથી આવેલું ગ્રુપ છે જેઓ હાલ વેકેશન માણવા માટે અહીંયા આવ્યું છે, તેમનાથી વાત કરીશું। બેટા કેવી મજા આવે છે? બહુ મજા આવે છે વેકેશનમાં। ઉનાળામાં સ્વિમિંગ પુલમાં આવીને ખરેખર ખૂબ જ મજા આવે છે। વડીલ શું કહેશો? હા, અત્યારે અમદાવાદમાં શું છે, ગરમીનો માહોલ છે। અત્યારે ઉનાળાની શરૂઆત છે એટલે ગરમી જે 42-43 ડિગ્રી જે થઈ રહી છે એના લીધે રાહત મેળવવા માટે અમે અત્યારે વોટર પાર્કમાં આવ્યા છીએ વિથ ફેમિલી। હાલમાં વેકેશન ચાલે બેટા, તો વેકેશનની મજા કેવી માણો છો? વેકેશનમાં મજા તો બહુ આવે છે। આવતીકાલથી સ્કૂલ ફરી ચાલુ થશે? આવતીકાલથી સ્કૂલ ફરતી જ આવે। તો આપ સમજી શકો છો કે પરિવાર આવે છે જે રીતે હાલમાં વેકેશન ચાલે છે અને વેકેશનની મજા માણવા માટે મોટી સંખ્યાની અંદર લોકો ઉમટ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવ્યા છે અને ઠંડા પાણીમાં વેકેશનની મજા માણી રહ્યા છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।